ચાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે અત્યારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને વાડી આવી છે, મોડાક થઈને મારા કાકાની વાડી આંટો મારવા આવ્યા છીએ આપણે. જો અત્યારમાં વાડી આવી છીએ તો મારા જય માતાજી જય દ્વારકાધીશ. તો ચાલો આપણે આજે વાડી આંટો મારવા આવી ગયા છીએ. જો આ વાડી એક વખત તમને બતાવવામાં આવી જ છે. તો ચાલો આપણે વાડીમાં અંદર આંટો મારવી. હવે આપણે આવ્યા છીએ બકાલું ને એવું બધું આડોળું જે ક્યાં હોય લેવા. જો ઝીણા બોર ખાવા. જે વીણવાનું શરૂ કર્યું છે જો હેઠે પડી ગયા છે નકરા, અને કોક કોક પાકી ગયા છે. તો આપણે નવા વરાના બોરનું મૃત કરી વાળવી. કોક કોક પાકી ગયા છે જે. તો ચાલો બોરા ખાવા. જો આ બોર એમાં ખરાબ બોરા આવ્યા, જો ખરાબ પાકી ગયા છે, નકરાત પાકી ગયા છે એમ. તો ચાલો બધા બોરા ખાવા, વિયાવો બોરા ખાવા. હાલો નવા વરાના બોરા ખાવા, ઝીણા બોર ખાવા. જાહેર સરસ છે. જો કેવા લટર પટરે અમદા મરચા, ઝુમખા મરચા સમજો. અને ભાઈ વેસવાની કરી પકવવા અમદા. મારા કાકાને કપામાં આટો જો કપા વીણાઈ ગયો છે કોકો ખોદા. તો પાણી વગીને બધું ખાખરી ગયું, એવું થઈ ગયું. ચાલો આમાં આંટો મારી લેવી આપણે કપાઈને મેલકા, કારણ કે ખાખરી ગયું છે હવે. નકર તો ઓઇલ ફેરાવે તેથી બહુ સરસ કપા હતો, પણ આજે હાવ ફટાડ થઈ ગયું બધું. ત્યાં પાણી ફૂટી ગયું એટલે પછી શું થાય. જો આ મોટી ઓલી મોટા બોર વાળે બોવડે છે જો આપણે, પણ બોર નથી ત્યારે જે. ચાલો આ તુર છે, તુરમાં જઈએ. હું જો આપણે ગયા હશે તુરમાં આંટો મારવા. જો તુરની શીંગો આવીશ તમારા જોરદાર. જો બે તુરની શીંગો આવી ગઈ છે. હાલો તુર ખાવા. જો આપણે તુર પણ લેવા માંડવી છીએ અમે. બહુ એટલે બધો દાણો નહીં સીડ્યો હોય છે, ઓછો છે. હાલો બધા તુર ખાવા. જો આ એક સાઈ નહીં કહેવાય ઈવડી છે. હા કઈ તુર કહેવાય છે આપણને નથી ખબર. સાઈ નહીં લગભગ છે, અને તે લાંબી લાંબી શીંગું થઈશ. તેથી આપણે ઘઉં જોયા હતા, જો આવડા ઘઉં થઈ ગયા છે. આવડા છે મારા ભૂપત કાકાના ઘઉં. જો આવડા ઘઉં છે. જો અમારા ઓલા કાકા જો આમ પાણીવાળા છે, એને પાણીવાળા છે ના ઓલામાં પાણી વાળતા જાય છે, નીંદતા જતા એવું કંઈ કામ કરતા જાય છે. તો ચાલો હમણાં એમાં આપણે એના પડામાં આટો પણ મારવી. હાગ હાગ છે, કેટલા છે 8-9 છોડવા છે, અને 3-4 જોડકા છે બધા. જો હા મકાઈ ત્યાં જાય એવું આવેલું છે. જો ચેડું પાણી વાળ્યા રાખે, અહીંથી પાણી જાય છે. જો આમ મેં નીંદવાનું કામ ચાલુ છે. જાય છે ને કયા મોઢે આવે. હાલો કોથમરી લેવા. લહણ, કોથમરી, મરચી. હાલો જેને કોથમરી ભાવતી હોય લેવા આવી આવો. જો આપણે પણ કોથમરી લેવા બેસી ગયા છીએ.
મારે જાણતી કાન જીરું તો ઉજી ગયું છો આવું ઉજ્યું ના જીરું છે આ ઓલ પર આપણે વિડીયો નાખ્યો ને એ જ વાડીનો બ્લોક છે તે દી વાવા જે પાણી પહેલું કાઢ્યું હતું એ જ આવડું થયું છે ચાલો જો આપણે બકાલું લઈ લીધું વાડી બધી આંટો મારી લીધો અને હવે આપણે પછી જવું છે ઘર બાજુ પહેલાં અમે જાણીએ આંટો મારતા જઈએ મારે જાણીએ કઈને વાડે છે બધાને વાડીમાં અંદર કીધું આંટો મારી લીધો આપણે રાતે દી આ જાયરે એને તું જીનજો અત્યારે તો જાયરે આવડી થઈ ગઈ છે નિશ્ચય હાવ છે અહીંયાથી સીણા છે આમાં મકાઈ પણ વાવી છે વાડીએથી એવા છે ઘરે આપણે તો ઘણું બધું પણ બકાલું પણ લાવ્યા નથી અને જો આપણે પહોંચી જઈશું ઘરે વાડીએથી રીંગણા પણ લીધા હતા રીંગણાનો જો આજે ઓળો બનાવવાનો વારો પાડી દીધો જો ઓળાની તૈયારી શરૂ થઈ ગઈ છે આપણે જતા દિવસે વાડીએ જો અમારા મેડમને ઓળો બનાવવા જો સુધારવાનું કામ શરૂ કરી દીધું છે ડુંગળી ને ટમેટા આ રોટલીની તૈયારી થઈ ગઈ છે રીંગણા શેકાવા મીણ્યા જો આપણે ગેસમાંથી આપણે ભાઈ બળતણ નથી એટલે જાડા બળતણ છે એટલે એમાં ક્યાંક હાંઠીનો કૂસો જોઈએ તો આપણે ઓલ રીંગણા ગેસમાંથી શેકાય છે તમે બધા કેમ શેકતા હોય આપણને ખબર નથી એટલે અમારે સુધાર્યા જાય જો ક્યાં રીંગણાનો ઓળો બનાવવાનો છે ને હા વાડીએ રીંગણા લઈ આવ્યા હતા મરસા જો ઈ જ છે મરસાં ટમેટા નતા ને હો ટમેટા કાસા હતા એટલે ટમેટા આપણે વેસાતા લીધેલા છે કોથમરી ને બધું એ બધું વાડીએ જ લાવ્યા હતા આપણે તો હવે આ સાલો ઓળો ખાવા હા હા તો લાઇટ વાગે છે એટલે સાંજે શૂટિંગ ઉતરે કે ન ઉતરે નથી ખબર અને તે અંધારાનું સરખું દેખાય ન દેખાય લાઇટ ભાઈ અમારે આજે વહી ગઈ છે ઓળો ખાવા જો ઓળો તૈયાર થવા મીણ્યો છે હવે આપણે તો વાડીએ લઈ આવ્યા હતા આજ બકાલું તો એનો ઓળો આપણે બનાવવાનું શરૂ કરી દીધું છે શેકાઈ ગયા છે તૈયાર હજી એક છે હો એક પીડ્યું છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળશું નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ અને આ મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો મિત્રો તો ચાલો મળશું જય માતા